નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજોલ સુવા. પડદરીની એ ટ્રેક્ટર રેલી મીડિયાના માધ્યમથી આપ સૌએ જોઈ છે. એ આક્રોશ, ખેડૂતોનો આક્રોશ, અને આપ સૌ જાણો છો કે રાજકોટની નાક નીચે જમીનનો ભાવ કેટલો છે એ મારે તમને જણાવવાની જરૂર નથી, કેમ કે આપ સૌ જાણો છો. અને આટલી મહામૂલી મોંઘી જમીનમાંથી આટલી મોટી લાઈનો પસાર થતી હોય તો પછી તમે વિચારો કે આ રાજકોટની પડદરી, ખંડેરી, આ બધા તો એવા તાલુકા ને એવા નજીકના ગામડા છે કે અહીંની જમીનની કિંમતો કરોડોમાં જાય છે. એમાં જો પછી પોલ પસાર થાય તો ખેડૂતોનો વાંક શું? બાકીની જમીન, પોલ જ્યાંથી પસાર થાય છે એ કોરિડોરવાળી જમીનને તો નુકસાન છે જ, પણ એ પછીની એના આસપાસની જે જમીન છે એનો ભાવે ઘટે છે. ન એનું એને થઈ શકે કે ન ક્યાંય બાંધકામ થઈ શકે, ન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, કંપનીમાં કે ક્યાંય જમીન વેચાણ કરવું હોય તો ન થઈ શકે. જમીન દિવ્યાંગ થઈ રહી છે. આપણે માટી બચાવોની વાત કરતા હતા, પરંતુ હવે એવું લાગે છે કે પહેલાં તો જમીનને બચાવવી પડશે, માટી તો પછી. જમીન હશે તો પછી માટીની વાત કરશું ને કે ફળદ્રુપ જમીન બચી કે નહીં. પહેલાં તો ખેતરો બચાવવા પડશે, જમીનો બચાવવી પડશે, પછી એને એ જમીનમાં પહેલાં તો એ ટેન્શન હતું કે ભાઈ આટલું બધું જંતુનાશક દવાઓ વાપરીએ છીએ તો માટી મરી રહી છે. પણ એવું લાગે છે કે માટી કરતાંય વધારે જમીનો બરબાદ થઈ રહી છે. મારી સાથે મહિપાલસિંહ છે. આપ સૌ જાણો છો કે ખેડૂતો મુદ્દે અને એક આગેવાન છે, સમાજના, ખેડૂતોના અને લોકોના હિતમાં કામ કરતા એ વ્યક્તિત્વ છે. આજે તમારા વિસ્તારના ખેડૂતો આટલી મોટી સંખ્યામાં આવ્યા છે મામલતદાર કચેરીએ, ત્યારે સહજ રીતે બમણું વળતર આપવામાં આવ્યું છે, જાહેરાત થઈ ગઈ, છતાં એટલો અસંતોષ શા માટે? બેન, પેલા તો મીડિયાના માધ્યમ તમારો ખૂબ આભાર કે જે ખેડૂત માટે તમે હર હંમેશની માટે પ્રશ્ન ઉઠાવો છો અને ખેડૂતોની વેદનાની વાચા આપો છો. હું આજે જે પડદરીમાં આવેદનપત્ર આપ્યું તે હજી સરકારની જે નીતિઓ છે અસંતોષકારક હતી. હજી 2 ગણું વળતરની વાત કરી છે. તો ખેડૂતોની માંગ હતી, જેતપુર આંદોલનમાં પણ ખેડૂતોની એવી જ માંગ હતી કે 4 ગણું વળતર ખેડૂતોને આપવામાં આવે તો જ આ માંગણીઓ માન્ય રાખવામાં આવશે. સરકારને વિરોધ જે છે તો જ સંતોષવામાં આવશે, બાકી વિરોધ સંતોષવાનો નથી. કે જેમ જમીનની કિંમત 1 કરોડ રૂપિયા હોય તો વીજ પોલ નીકળે તો એની કિંમત મફતના ભાવે થઈ જાય છે. તો ખેડૂત પણ જાગૃત છે કે આ જમીન અત્યારે જો 5 વીઘા જમીન હોય એમાં બેન થાંભલો પડે, જમીન વેચવા પણ નથી અને ખેડૂતને ખેતી કરવા પણ નથી. અમુક જરૂરિયાત છે જમીન વેચવી છે તો ભાવ નથી આવતા. તો આ આક્રોશ ખેડૂતનો એક જ વસ્તુનો છે કે 4 ગણા ભાવ આપો. કે તમે જે જીઓ હોય, એરટેલના હોય, કોઈ પણ કંપનીના ટાવર ઊભા કરો છો તમે એને કેમ ભાડું આપે છે? તો એનાથી જાજી જગ્યા રોકે છે આ લોકો. તો એને કેમ ભાડા પેટે ન આપવામાં આવે રકમ? તો એ ઘણી બધી અમારી માંગ હતી ને. પડદરી તાલુકા પ્રોપરના અન્ય ગામોમાં પણ હે ને ઘણા થાંભલા નીકળવાના છે. એવું નથી કે શરૂઆત છે. એટલે ખેડૂતોને પણ નોટિસ એ રીતે આપે છે આ લોકો. 1-2 ખેડૂતને કરી નોટિસ આપે એટલે ખેડૂત ભેગા ન થઈ શકે. પણ ખેડૂત પણ જાગૃત છે કે અત્યારે એને પણ ખબર પડી ગઈ છે કે મારા ખેતરમાં થાંભલો નીકળે છે તો આ સરકાર સામે હું વિરોધ કરીશ. આ તો ખાલી અમારું ટેલર હતું કે જે સરકારને જગાડવા માટે. સરકારનો આમાં રોલ નથી તો સરકાર કેમ હસ્તક્ષેપ પોલીસની દ્વારા કરે છે? ખેડૂતોનો પર કેમ લાઠીચાર્જ કરવામાં આવે છે? અમે તંત્રને અને સરકારને જગાડવા માંગી છીએ અને કંપનીને પણ ચેતવવા માંગી છીએ કે આ પડદરી તાલુકાનું શાંતિપૂર્ણ આંદોલન હતું, આવેદનપત્ર હતું કે મામલતદાર સાહેબને જગાડ્યા કે સાહેબ તમે કલેક્ટર સાહેબને પણ જાણ કરો અને સરકારને પણ કહો કે ખેડૂતો હારે રહીને તમારે ખેડૂતોને ન્યાય મળે એવી વાત કરવાની છે કે નહીં અદાણી જેવી કંપનીઓની દલાલી. તો અને અમે પણ બીજું પણ કહેવા માંગીએ છીએ કે જે કંપની પોલીસ તંત્રને ખરીદી અને જે લાઠીચાર્જ કરે છે, પોલીસ તંત્રનો પણ અમે કહી છે હાથ જોડીને કે તમે આમાં ભોગ ન બનતા અને ખેડૂતોનું સમર્થન કરજો કે જે કરી મફતની જે જમીનો છે આ લોકો પચાવી ન પાડે. અને આ જગ્યા જે તાર થાંભલા નાખે છે, સરકારનો વિકાસ થતો તમને એમાં વાંધો પણ નથી અને સરકારનો વિરોધ પણ નથી. પણ આ તો એક કમાવાનું છે. આવનાર 1 વર્ષમાં બધાનો ખર્ચો ઉપડી જાય છે. પછીના રૂપિયા તમામ કંપનીઓ પેટ ભરીને કમાવાની છે. તો ખેડૂતો કેમ ન કમાઈ શકે? આ ખેડૂતના બાપની જમીન છે, નથી સરકારની અથવા અદાણીના બાપની જમીન. અમે પણ આ માંગણી કરી છે કે આવનારા સમયમાં પડદરી તાલુકામાં જે પણ ગામમાં થાંભલા નીકળે અને ખેડૂતોને ન્યાય નહીં મળે તો એ ગામમાં પણ અમે જઈશું, ખેડૂતોની સાથે ઉભા રહીશું. તેમજ પડદરીમાં આજે તો ખાલી ચીમકી આપી છે, આવનારા દિવસોમાં ભૂખ હડતાલ કરવું પડે, આંદોલન કરવું પડે, બધું કરવાની કિસાનોની માંગ છે અને તૈયારી પણ છે. આજ તાલુકાએ સંગઠિત થઈ પડદરીના તંત્ર, પડદરીના વેપારીઓ, પડદરીના તમામ ગામના ખેડૂતો બધાનો પણ આભાર માનું છું કે બહોળી સંખ્યામાં જોડાણા. પડદરી સ્વયંભૂ બંધ રહ્યું છે આજે. તો આપના દ્વારા હું સરકારને ચેતવવા માંગુ છું કે અમે સરકારનો વાંધો નથી, ખેડૂત બધા એક છે, પણ કોઈ પણ પાર્ટીમાં હોય ખેડૂત બધા એક છે અને એક થઈને જ આવનારા દિવસોમાં કંપની સામે લડવાના છે, આંદોલન કરવાના છે. અદાણી હોય કે રિલાયન્સ હોય અથવા કોઈ પણ કંપની હોય, ખેડૂતોની મનમાની કરે નહીં, અન્યથા તમારી સામે સંઘર્ષમાં પણ અમારે ઉતરવું પડશે. એ તમે ખાસ નોંધ લેજો. અમે સરકારને પણ ચેતવી છે કે આથી તમને પણ નુકસાન છે મોટા પાયે, જેથી કરીને તમે સાવરોમાં અને ખેડૂતોને યોગ્ય ન્યાય આપો. 2 ગણું વળતર કીધું છે બંધ કરી
અને ખેડૂતો 4 ગણું વળતર આપો અથવા ભાડું આપો યોગ્ય. જય જવાન જય કિસાન. મહિપાલભાઈ 27 નજીક છે, સરકારને કેટલી અસર થશે? સરકારને તો 27 માં ખબર પડી જશે. જો આ ખેડૂતોનું એક પણ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ખેડૂતો જાગૃત થઈ ગયો છે. ખેડૂતોને ખાલી એક ટૂંકી નોટિસનો મેસેજ નાખવામાં આવે તો પણ આટલી સંખ્યામાં ખેડૂત ભેગા થતા 10,000 ખેડૂત ભેગા થતા હોય, 100 થી 200 ટ્રેક્ટર લઈને આવતા હોય તો સરકારને વિચારવું જોઈએ કે ખેડૂત હવે જાગૃત થઈ ગયો છે અને આવનારા 27 માં તમને ઘર ભેગી કરવામાં પણ વાર નહીં લાગે. શું કહેશો? આટલી મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે, પડધરીના કેટલા ખેડૂતો આ વીજપોલથી અસરગ્રસ્ત છે? વાત સરકારની સામે નથી, અદાણીની સામે નથી, એની રોંગ પોલિસી જે છે, એની આટી ઘૂંટીવાળી નીતિ છે એની છે. આ જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ ને ઊભા છીએ ને અત્યારે 2019ના અહીંયા અમે આંદોલન કરેલું હતું. 2019માં રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકો અને વિછિયા તાલુકો 100% દુષ્કાળગ્રસ્ત અને ફર્સ્ટ રાઉન્ડના અસરગ્રસ્તમાં હતો અને અમને 0% વીમોની વાત હતી. સમજી શકો ને કે ભાઈ 100% દુષ્કાળગ્રસ્ત ગવર્મેન્ટના ચોપડે આ મામલતદાર કચેરીના જે રેન ગેજના મીટર હતા એના આધારે એને કીધું કે ભાઈ પડધરી તાલુકો 100% અસરગ્રસ્ત અને 100% દુષ્કાળગ્રસ્ત છે, પણ વીમો 0%, કારણ કે એની આંકડાકીય માયાજાળ એવી રહી છે કે અમને વીમો ન મળે. તો અહીંયા જે પરિપત્રો ગવર્મેન્ટના, સેન્ટ્રલ ગવર્મેન્ટના આની પહેલાના હતા એ ખેડૂતોના હિતના હતા. આની પહેલા નાની લાઈનો ખેડૂતોના ખેતરમાં ઓલરેડી છે જ. ગઈકાલે અમે જીલરિયા હતા તો જીલરિયાથી આગળના ગામમાં તાર તૂટ્યો, ભયંકર મોટી લાઈન હતી 220 કેવીની, આ તો 765 કેવીની છે. તો એના માટે પણ જોખમ છે. તો જે સરકારની નીતિઓ વેપારીઓ, ઉદ્યોગપતિઓના હિતમાં ગમે ત્યારે જે બદલી જતી હોય છે કે કેન્દ્ર સરકારના જૂના નિયમો હતા એ પ્રમાણે આજુબાજુના રાજ્યોમાં વળતર મળે છે. અને છેલ્લે જે ગઈકાલે એક નવો પરિપત્ર આવ્યો કે ભાઈ 2 ગણું વળતર કઈ રીતના નક્કી કરવામાં આવશે. કદાચ તમારા સુધી પરિપત્ર પહોંચી ગયો છે. અમારી સમિતિએ તેનો અભ્યાસ કર્યો છે કે એની અંદર જે ખેડૂતનો પ્રતિનિધિ, કલેક્ટર છે અને કંપનીનો પ્રતિનિધિ છે એ નક્કી કરે, ત્રણેય પોતાના બંધ કવરમાં સિક્રેટ ભાવ લખે અને ખેડૂતના કવરની પહેલા કંપનીનું અને કલેક્ટરનું કવર ખોલી અને જે ભાવ નીચો હોય એને માન્ય રાખવામાં આવે. તો આપણને ખબર છે કે એ બે તો સરકારની ફેવર કરવાના જ છે અથવા કંપનીની ફેવર કરવાના જ છે. તો વાત સરકારની સામે નથી, વાત અદાણીની સામે નથી, વાત ખેડૂત વિરોધી એની પોલિસી છે એની સામે છે. સરકાર બદલવીને એ વિપક્ષનું કામ છે. આ બિન રાજકીય ખેડૂત હિતરક્ષક સમિતિ છે. સરકાર બદલવાનો અમારો કોઈ એજન્ડા નથી. અમારો એજન્ડા છે તમે પોલિસી ચેન્જ કરો, તમે યોગ્ય નીતિ ઘડો, ખેડૂતોને ન્યાય મળે એવા પગલા ભરો. સરકાર ગમે એની હોય. અમે નથી કહેતા કે બાજુના રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે કે એની બાજુના રાજ્યમાં આપની સરકાર છે તો ત્યાં જનતાનું કે ખેડૂતનું ભલું થઈ ગયું છે, એવું નથી. બરોબર છે. આ એક સિસ્ટમ જે છે ને એ સિસ્ટમના ઢાંચામાં દરેક વ્યક્તિ, દરેક અધિકારી, દરેક નેતા, દરેક સરકાર બેસી જતી હોય છે. સિસ્ટમ ચેન્જ કરવાની છે. એટલે ખેડૂતના ભોગે, ગામડાના ભોગે શહેરની ચમક દમક જો એને ઉજળી રાખવી હોય, વિકાસના અમે સહભાગી છીએ, વિકાસના વિરોધી નથી, પણ ખેડૂત ભોગ કેટલા વર્ષ આપે? અનેક પ્રશ્નો હતા. DLR કચેરીમાં અમે ખુદ 2023માં જ્યારે આંદોલન કર્યું ત્યારે રાજકોટની DLR કચેરીની અંદર મેઇન સાહેબ રાજેશ ગાંધી કરીને હતા. અમે નામજોગ કહીશું કારણ કે અમે તેને તાજના સાક્ષી છીએ. રાજેશ ગાંધીએ નીચે બેસીને આ પાથરણા વગર, ખુરશી વગર નીચે બેસીને 1.5 કલાક સુધી ખેડૂતોના અને મીડિયાના સવાલના જવાબ આપ્યા અને એને સ્વીકાર્યું કે હા અહીંયા વહીવટ થાય છે. બીજું તમે કીધું કે સ્વીકાર્યું, તો અત્યારે તો સ્થિતિ એવી છે કે મીડિયા કદાચ કોઈ જાહેર કચેરીઓમાં જાય, ખેડૂતો સાથે આવેદનપત્ર અથવા જે છે કવરેજ લેવા જાય તો મીડિયાની અંદર રોકવામાં આવે છે. આપણે તમે વાત કર્યું કે સરકારનો વિરોધ નથી, એની પોલિસી, એની નીતિઓનો વિરોધ છે. એ કામ નથી કરતા એનો વિરોધ છે. પાર્ટી ગમે તે હોય, લોકોના હિતનું કામ કરે. તો પછી આમાં હિત ક્યાં છે? અનેક પ્રશ્નો પડતર ખેડૂતોના હતા. નીચામાં નીચા ભાવે ખેડૂતો અનાજ વેચે છે, બધાને ખબર છે. MSPની ગેરંટી C2+50% સ્વામિનાથન કમિટીના રિપોર્ટ બધા પાસે છે. એનો પણ આને ઉલાડિયો કરી નાખ્યો. સ્વામિનાથન કમિટીમાં જે ખેડૂતોના હિતલક્ષી એક આખું મસ્ત મોટું એક આયોજન હતું, એ નસ્તે નાબૂદ ક્યાંય દેખાતું નથી. એટલે એ એક સમય હતો કે જ્યારે દેશની અંદર અન્નની તંગી હતી, વિદેશથી હળેલું અનાજ મજબૂરીથી ઊંચા ભાવે મંગાવવું પડતું હતું. તે દિવસે દેશના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ કીધું હાથ જોડીને લોકોને કે હે મારા અન્નદાતાઓ, તમે એટલી તનતોડ મહેનત કરો કે ખેડૂતના આંખમાં આંસુ જોયા છે અને જ્યાં જ્યાં કવરેજમાં જાતી હો ત્યારે એક વખત તો આ ઘટના બને છે. એટલે કોઈ એવું કહેતા હોય કે ભાઈ ખેડૂત ખાલી ખાલી દુઃખ રડે છે, તો તમે હમણાં જ જોયું કે એને ખાલી ખાલી દુઃખ નથી રડ્યું. એના હિંમત રાખીને બોલ 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 હિંમત રાખવી જોઈએ બસ.
બિન એટલે દેશના અન્નના અંડાર ભરવાવાળો જગતનો તાત જ્યારે જાળવે લટકી જાય ને, ત્યારે એવું દુઃખ થતું હોય છે. ને એ માતેલા સાંઢ જેવા અમારા ચૂંટેલા પ્રતિનિધિઓ અમારા વિશે એક શબ્દ ન બોલે, અને બંધારણ ઉપર હાથ રાખીને સોગંદ ખાધા હતા કે અમે અમારા વિસ્તારના લોકોની જાનમાલને રક્ષણ કરીશું, અને આજે એ લોકો ક્યાંય ગોઈતા જડતા નથી, અમારી કોઈ વાત સાંભળતા નથી. અમે એને એટલે જ તો બેસાડ્યા હતા કે ભાઈ તમે ખાલી પાર્ટીનો પ્રચાર કરો, સંગઠન મજબૂત કરો અને વિપક્ષને તોડવાનું જ કામ કરો, એ તમારી અલગ વસ્તુ છે, પણ અમારા પ્રશ્નો છે એનું તો ધ્યાન દો. ગામડાઓ ખાલી થયા છે. એક સમય કહેવાતો કે ભારતનો આત્મા ગામડામાં વસે છે, અને એ અન્નના ભંડાર ભરવાવાળો ખેડૂત આજે ઝાડવે લટકી જાય, જમીન વેચી નાખે અને ક્યાંક ફેક્ટરીમાં ટિફિન લઈને બીજો 2200-500ની મજૂરીએ જાય, તો આ તો આમાં તો ભાઈ બહુ મોટું તારણહાર છે. જમીન છે, આ ધરતી છે, અમારી અન્નદાતા છે, અમારી પોષણહાર છે. તો એને બચાવવા માટે તેને ખેડૂત, આ 145 કરોડની વસ્તી છે, અન્ન આયાત કરવું કોઈ દિવસ ન પોસાય. બરોબર છે, બધું તમે આયાત કરી શકો, અનાજ આયાત ન કરી શકો. એટલે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જ્યારે પુણ્ય પ્રકોપ જાગી ઉઠે કે મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય, આવી પરિસ્થિતિ ન આવે. આ દેશે વૈચારિક ક્રાંતિ જોઈ છે, આ દેશે હરિયાળી ક્રાંતિ જોઈ છે, આ દેશે ઔદ્યોગિક ક્રાંતિ જોઈ છે, પણ અમે નથી ઈચ્છતા કે આ દેશની અંદર લોહિયાળ ક્રાંતિ આવે. એટલે રક્તરંજિત ક્રાંતિથી અળગા રહી અને ખેડૂતોના પ્રશ્નો, ગામડાના પ્રશ્નો અને આ વંચિત, પીડિત અને શોષિત લોકોના પ્રશ્નો છે એના ઉપર સરકાર ધ્યાન આપે. મોટી કંપનીઓ કમાવાની છે, ખૂબ કમાવાની છે. મોટી કંપનીઓથી દેશની જીડીપી, દેશનો વિકાસ, ઇમ્પોર્ટ ડ્યુટી, ઇમ્પોર્ટ ઘટે, એ બધી સાચી વાત છે, પણ એનો ભોગ કોકે બનવું પડે. 4 વ્યક્તિના કલ્યાણ માટે થઈને આ 4 કરોડનો ગુજરાતનો જગતનો તાત જો આ ભોગ બને તો એ વસ્તુ યોગ્ય નથી, એ અમારું કહેવાનું છે. અમારી કોઈ અયોગ્ય માંગણી નથી. એટલી બધી એની પાસે જેને કહીને કે અપાર સંપત્તિ છે અદાણી પાસે, અંબાણી પાસે, કે એ ખેડૂતોને થાંભલા દીઠ કદાચ એને માગ્યું વળતર આપે તો ખેડૂત પણ સુખેથી ખેતી કરશે, એને ભાવ મળશે તો એ બીજેથી મંગાવવું ન પડે એવી મહેનત કરીને બધું ઊભું કરશે. તો સરકારને અમે વાતે વાતે કહીએ છીએ કે તમે કંપનીની દલાલી ન કરો, તમે જનતાની તરફદારી કરો અને કંપનીને મજબૂર કરો કે એ ખેડૂતોને વળતર આપે. અને મીડિયાના માધ્યમથી અમે વારે વારે કહીએ છીએ, તમે ખાસ અવાજ બન્યા છો. મને ખબર છે તમે BS9માં હતા ત્યારે પણ મેં ઘણી વખત પોડકાસ્ટ ત્યાં પણ કરેલું છે. તો આ એક પીડા છે, આ એક વેદના છે અમારી. કોઈ પણ રાજકીય પ્રોપેગેન્ડા વગેરે જે હજારો ખેડૂતો ભેગા થયા હતા, દરેક પાર્ટીના લોકો હતા, પણ અમે કીધું હતું કે કોઈનું બેનર કે કોઈનું ખેસ તમે રાખતા નહીં, જેથી કરીને આ લડતને આગળ લઈ જવાની રહે. જેત પર અમારા માટે પ્રેરણા બળ છે. બાકી આખા ગુજરાતની અંદર આ કારણ વગરનો જગતનો તાત આવી રીતના જો રોડ ઉપર આવે તો એ સરકારની નામોશી કહેવાય. એને સીટ મળે કે દુનિયામાં એનું સન્માન થાય એ યોગ્ય નથી. ઘર આંગણે લોકો કેટલા સંતોષી છે, કેટલા સુખી છે, હેપીનેસ ઇન્ડેક્સમાં કે આત્મહત્યામાં આપણો નંબર ન આવે એ મહત્વનું છે. મને એવોર્ડ મળે એ મહત્વનું નથી. બરોબર, એટલે આ માંગણી અમારી વ્યાજબી છે, યોગ્ય છે અને ન્યાયિક રીતે એને પૂરી કરે એવી અમારી માંગણી છે. એવી કઈ વેદના છે કે જે તમારા આંખમાં આંસુ સ્વરૂપે બહાર આવી? કઈ વેદના જે તમે મનમાં લઈને બેઠા છો? એક અમે ભણતા ત્યારે વાત આવતી કે એક રાજા છે ને, એક ગામમાંથી બીજા ગામમાં જતો હતો ને, ત્યારે રસ્તામાં એને એક તરસ લાગી, એટલે એક શેરડીના ખેતર પાસે જઈને ઊભો રહ્યો અને એ ખેતરમાં જે માજી હતા ને એને કીધું કે ભાઈ મને તરસ લાગી છે, પાણી પાવ. એટલે માજીએ કીધું કે પાણી નહીં દીકરા, એ કે હું તને શેરડીનો રસ પાવ. એટલે એ સમયે એક શેરડીનો હાથો લઈને આમ દાંતેડું મારે છે ને ગ્લાસમાં ઊભો રાખે છે ને તો ગ્લાસ ભરાઈ ગયો શેરડીના રસનો. આટલા રસકસ આ ધરતીમાં હતા અને હજી છે. બરોબર છે. તો ત્યારે એ રાજાને વિચાર આવ્યો, એ માજીને ખબર નહોતી, ખેતરમાં કામ કરવાવાળા મજૂરને ખબર નહોતી કે આ મારા રાજ્યનો રાજા છે. એટલે એને એવો વિચાર આવ્યો કે આ દેશનો ખેડૂત આટલો બધો સમૃદ્ધ, આટલી બધી સાહેબી આ જમીનમાં છે, તો મારે આની ઉપર કર નાખવો જોઈએ, આની પાસેથી મારે કંઈક વસૂલ કરવું જોઈએ, એવો એના મનમાં વિચાર આવ્યો. અને એને પછી તરસ તો હજી એની छिपाણી નહોતી એટલે એને કીધું કે માજી હજી એક ગ્લાસ આપો. મનમાં આવો વિચાર આવ્યો, પણ પછી એને બીજો ગ્લાસ માંગ્યો તો માજીએ એ શેરડીનો હાથો કાપીને આમ ગ્લાસમાં રાખ્યો તો નો નીકળ્યો રસ. માજીને એમ કે એકાદો તવાઈ ગયેલો કે હુકાઈ ગયેલો હશે. એને બીજો હાથો કાપ્યો, એને ત્રીજો હાથો કાપ્યો અને ત્યારે માજી બોલ્યા કે કા રસ એને થઈ ધરા અને કા દયા એને થઈ અનુરૂપ. કા ધરતીના રસકસ ખૂટ્યા હોય અને કા મારા રાજામાં દયા ખૂટી હોય તો જ આવું બને, બાકી અમારી મહેનતમાં ખામી નથી. અને ત્યારે એ રાજા એ માજીના પગમાં પડી ગયો અને કીધું કે મને માફ કરજો, હું આ રાજ્યનો રાજા છું અને મારા મનમાં લાલચ જઈ ગઈ હતી, મારા મનમાંથી દયાભાવ ગયો હતો એટલે આ રસકસ ખૂટ્યા હતા. એ નૃપ હું છું, દયાહીન નૃપ એ હું છું. તો આ જ કથન, આ જ વાત અત્યારે આબેહૂબ રીતે આ સરકારને લાગુ પડે છે. એની લાલસા સત્તા વ્યાપ કરવાની, સત્તા વધારવાની, સત્તા અકબંધ રાખવાની છે. અમે ઉદ્યોગપતિઓને ટોપ ઉપર રહેવાની જે મનસા છે એ એને મુબારક, પણ એના માટે કોકનો ભોગ લેવો પડે ને એ વાત યોગ્ય નથી. એટલે આ દયા વગરનો રાજા, લોકો કહે છે ને કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. બરોબર છે, બધા લોકોને અનુભવો છે, પણ
કોઈ બોલતું નથી એટલે મને મતલબ એવો નથી કે કોઈને કાંઈ વાંધો નથી એમ, કારણ કે એ સહજ પ્રકૃતિ બધાની બોલવાની ન હોય એટલે બધા ન બોલતા હોય. પણ ખેતી એક સમયે 54% હિસ્સો જીડીપીમાં હતો, અત્યારે 15% હિસ્સો જીડીપીમાં છે. તો એનો મતલબ એ થયો કે ખેતીને પ્રાધાન્ય સરકારે નથી આપ્યું. ઉદ્યોગો જોઈએ, સર્વિસ સ્ટ્રક્ચર જે છે સેક્ટર એ પણ જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, બધું જોઈએ. પણ 145 કરોડને અનાજ આયાત કરવું ક્યારેય નહીં પોસાય. આ જનતાને અમે ખાસ કહીએ છીએ મીડિયાના માધ્યમથી, આમ જનતાને, કે અત્યારે સસ્તું અનાજ લઈને તમારા પેટમાં નાખીને જે ઓડકાર આવે છે ને તમને, એ જ ઓડકાર એક દિવસ તમને મોંઘો પડશે ને ત્યારે ખબર પડશે કે આના કરતાં તેથી જગતના તાતને બચાવ્યો હોત તો આ 450 વાળા ઘઉં અમારે 1500માં ન લેવા પડ્યા હોત. ઘણા લોકો સોશિયલ મીડિયામાં લખે કે અત્યારે મીઠું 30 રૂપિયાનો કિલો છે. ખરેખર અગરિયાને 1.5 રૂપિયાનો કિલો નથી મળતું. 50 પૈસાના કિલોએ મીઠું અગરિયા વેચે છે અને કંપની 15, 20, 30 રૂપિયાનો કિલો વેચે છે. ખેડૂત વેપારી નથી બનવા માંગતો, ખેડૂત લાલચી નથી બનવા માંગતો. ખેડૂત પોતાની રોજીરોટી માટે, પોતાની આજીવિકા માટે થઈને આ માંગણી કરે છે અને તે યોગ્ય છે. ભાઈએ બહુ સરસ વાત કરી રાજાની. એક સમય હતો કે જ્યારે રાજાશાહી હતી, ત્યારે રાજા છુપા વેશે સવારમાં પોતાના નગરનું ભ્રમણ કરવા નીકળતો કે મારી જનતા સુખી તો છે કે નહીં. કોઈ જનતા એવી હોઈ શકે કે જે મારી સામે ના બોલી શકતી હોય અને હકીકતમાં પ્રશ્નો હોય, તો એ છુપા વેશે નગર ભ્રમણ કરતો, નગરચર્યા કરતા અને જોતા કે જનતામાં શું આક્રોશ છે, કેટલા પ્રશ્નો છે. આજે આપણે જેને ચૂંટીને મોકલીએ છીએ એ નગરચર્યા અથવા તો છુપા વેશે આવવાની તો દૂરની વાત છે, પણ એક ફોન કોલ કરીને એ ખબર અંતર નથી પૂછતા કે મારા વિસ્તારની પ્રજાની હાલત શું છે. અને જો તમે પૂછતા હો તો આટલી મોટી સંખ્યામાં ખેડૂતોએ મામલતદાર કચેરીએ, કલેક્ટર કચેરીએ ન આવવું પડે. આ એના ચોખ્ખા દ્રશ્યો છે કે તમારું કામમાં ક્યાંક કમી તો છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, રાજકોટ પડધરી.